तो સૌ પ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે 26મી જાન્યુઆરી માટે સ્ટેટસ જોયું મિત્રો એવું સ્ટેટસ તમારે તમારો ફોટો અથવા બીજા કોઈ પણનો ફોટો એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે। કેમ કે તમને ખ્યાલ જ હશે કે જે આપણે ઓલ મટીરિયલ આપીએ છીએ એમાં આપણે 4 અંકનો પાસવર્ડ રાખીએ છીએ અને પાસવર્ડ મિત્રો આપણે વિડીયોમાં જ આપી દઈએ છીએ બબે સ્ટેપ કરીને। તો મિત્રો વિડીયોને સ્કીપ ના કરતા એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે, સ્કીપ કર્યા વગર પૂરો જોજો। તો ચાલો મિત્રો હવે વધુ ટાઈમ કર્યા વગર હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે લાઇટ મોશન લઈ લેવાનું છે જો તમારી પાસે ના હોય તો, અને મેં જે તમને પ્રોજેક્ટ આપેલો છે અને ઓલ મટીરિયલ આપેલું છે એ તમારે લઈ લેવાનું છે। એટલે પ્રોજેક્ટ કંઈક મિત્રો આ પ્રકારનો હશે, હું તમને ઓપન કરીને બતાવી દઉં મિત્રો। તો મિત્રો પ્રોજેક્ટ કંઈક આ પ્રકારનો તમને બતાવી જશે, તમે જોઈ શકો છો મિત્રો। તો આમાં શું કરવાનું છે એ બધું જ હું તમને સમજાવી દઉં છું, તમે વિડીયોને સ્કીપ ના કરતા। તો મિત્રો આમાં સૌપ્રથમ તો તમારે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે જે તમને ઓલ મટીરિયલની ફાઇલમાં આપેલું છે। તો આ રીતનું બેકગ્રાઉન્ડ હશે મિત્રો, તો આ રીતનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે અને બેકગ્રાઉન્ડને આ રીતના ખેંચી અને સોંગ ઉપર મૂકી દેવાનું છે અને સોંગની લાસ્ટમાં વયું જવાનું છે। લાસ્ટમાં જઈ અને બેકગ્રાઉન્ડ પર આ રીતનું ટચ કરવાનું છે, ટચ કરી અને આના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે સોંગ જેટલી સાઇઝ થઈ જશે। પછી મિત્રો પાછો સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, સ્ટાર્ટિંગમાં આવી અને એક સ્ટોનવાળી પીએનજી એડ કરવાની છે। તો પ્લસના બટનમાં જશું અને સ્ટોનવાળી આ રીતની પીએનજી હશે મિત્રો, તમે જોઈ શકો છો આ રીતની પીએનજી હશે। તો આ પીએનજી તમારે લઈ લેવાની છે, તો એને પણ આ રીતના લોંગ પ્રેસ કરી અને આપણા જે બેકગ્રાઉન્ડ એડ કરેલું છે એના પર મૂકી દેવાની છે। તો એને પણ લાસ્ટમાં વયા જશું અને સોંગ જેટલી એની પણ લંબાઈ કરી લેશું। તો મિત્રો આ રીતની તમારે આ બેકગ્રાઉન્ડના પીએનજી સેટ કરી લેવાની છે। તો આ રીતની તમારે સેટ થઈ જશે। પછી મિત્રો આમાં શું કરવું છે, પાછા સ્ટાર્ટિંગમાં આવી જશું મિત્રો, સ્ટાર્ટિંગમાં આવી અને મિત્રો હવે તમારે જેનો પણ આવું સ્ટેટસ બનાવવાનું હોય એનો ફોટો લઈ લેવાનો છે। તો મિત્રો ફોટો તમારે આ રીતનો પીએનજી બનાવી લેવાનો છે અને ફોટો મિત્રો આ રીતનો આખો ફોટો હોય તો વધારે સારું કહેવાય, કેમ કે તો વધારે સારો લાગશે। તો આ રીતનો આખો ફોટો તો મિત્રો તમારે લઈ લેવાનો છે અને આ મૂવ એન્ડ ટ્રાન્સફરની ઓપ્શનમાં જઈ અને એડજસ્ટ આ રીતનો કરી લેવાનો છે મિત્રો, આ રીતનો એડજસ્ટ કરી લેવાનો છે, આ રીતનું એડજસ્ટ કરી અને અહીંયા સેટ આ રીતનો તમારે કરી દેવાનો છે, આ રીતનો મૂકી દેવાનો છે મિત્રો। આ રીતનો ફોટો તમારે મૂકી દેવાનો છે। પછી એને પણ આમ ખેંચી અને જે આપણે સ્ટોનવાળી પીએનજી છે એના ઉપર જ મૂકી દેવાનો છે અને એની પણ લંબાઈ સોંગ જેટલી કરી લેવાની છે, આ રીતની સોંગ જેટલી લંબાઈ કરી લેવાની છે અને પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે। સ્ટાર્ટિંગમાં આવી અને હવે તિરંગાવાળી આપણે ઓવરલે લગાવવાની છે જે સ્ક્રીન મેં તમને આપેલી છે। તો આ રીતની તિરંગાવાળી એક વિડીયો હશે મિત્રો, આ રીતનો વિડીયો તમારે લઈ લેવાનો છે, આ રીતનો વિડીયો તમારે આવી જશે મિત્રો। તો હવે આ વિડીયોમાં શું કરવાનું છે, તમારે એક ઇફેક્ટ મારવાની છે ક્રોમા કીની। તો આપણે આના પર ટચ કરશું, જે આપણો વિડીયો છે તિરંગાવાળો એના પર ટચ કરી અને આ ઇફેક્ટવાળા ઓપ્શનમાં આવી જવાનું છે। ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ અને એડ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે। એડ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ અને તમને અહીંયા ઉપર જ ક્રોમા કીનું ઓપ્શન બતાવી જતું હશે મિત્રો, તો એના ઉપર ઇફેક્ટ ઉપર ટચ કરવાનું છે એટલે તમારે સ્ટાન્ડર્ડ સેટિંગમાં મારવાનું છે મિત્રો। સ્ટાન્ડર્ડ સેટિંગમાં મારશો મિત્રો એટલે આ રીતનો ઓપ્શન તમને બતાવી જશે મિત્રો, એટલે અહીંયા ઓટોમેટિક જ તમારે ગ્રીન સ્ક્રીન હટી જશે, પણ થોડુંક મિત્રો તમારે સેટ કરવાનું રહેશે અને હટે નહીં તો તમારે અહીંયા ગ્રીન સ્ક્રીન કલર સિલેક્ટ કરી લેવાનો છે। તો હવે અહીં તમારે થોડુંક એડજસ્ટ કરવાનું છે, આ થોડુંક આપણે એડજસ્ટ કરવાનું છે કેમ કે તિરંગાની બાજુમાં થોડીક ગ્રીન સ્ક્રીન મતલબ કે એવો કલર બતાવતો છે, એટલે આને થોડુંક આમ વધારી નાખવાનું છે, 1100ની આસપાસ કરી લેવાનો છે અને નીચેવાળાને 3ની આસપાસ કરી લેવાનું છે। આટલું તમારે કરી લેવાનું છે આ ઇફેક્ટમાં મિત્રો। પછી મિત્રો આટલું કરી અને હવે તિરંગાને તમારે સેટ કરવાનો છે, તો એને ખેંચી અને તમારે અહીંયા જે આપણે આ પીએનજી એડ કરેલી છે તમે જોઈ શકો છો 26મી જાન્યુઆરી આ પીએનજી છે એના નીચે મૂકી દેવાનું છે। તો હું ખેંચી અને આ રીતનો નીચે મૂકી દઉં છું, તો અહીંયા નીચે આ રીતનું રાખી દેવાનો છે।
નીચે રાખી અને હવે આને તમારે મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને રોટેટ કરવાનો છે, મતલબ કે સાઈઝ થોડીક ચેન્જ ને ફેરવવાનો છે. તો અહીંથી પહેલાં હું રોટેટ કરી લઉં છું, સાઈઝ પછી ચેન્જ કરશું. તો રોટેટ હું 90 કરી લઉં છું મિત્રો, આ રીતનું 90 કરી લઉં છું. 90 કરી અને મૂવ ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને અહીંયા રાખી દઈશ મિત્રો આ રીતનું. અને સાઈઝ થોડીક અહીંથી નાની હું કરી લઈશ, આ રીતની સાઈઝ તમારે થોડીક નાની કરી લેવાનો છે અને આ રીતનું સેટ કરી લેવાનો છે મિત્રો. એટલે તમારો તિરંગા પણ આ રીતનો સેટ થઈ જશે, તમે જોઈ શકો છો. પછી મિત્રો સોંગની લાસ્ટમાં વયું જવાનું છે, કેમ કે આ વિડીયોની લેન્થ બહુ લાંબી હશે, મતલબ કે સાઈઝ બહુ લાંબી છે. તો આને પાછળનો પાર્ટ આપણે કટ કરી દઈશું. તો માથે ટચ કરી અને અહીંથી પાછળનો પાર્ટ કટ કરી દઈશું, આ રીતનું કટ કરી દેવાનો છે પાછળનો પાર્ટ. પછી મિત્રો આટલું કરી અને હવે તમારે પાછું પ્લસના બટનમાં જવાનું રહેશે મિત્રો. પ્લસના બટનમાં જઈ અને હવે મિત્રો માનો કે તમારે આ જે પીએનજી છે આ પીએનજી રાખવી હોય તો ભલે મિત્રો, ન કે બીજી કોઈ પણ પીએનજી તમારે રાખવી હોય તો એ મેં 2-3 તમને પીએનજી આપી દીધેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. તો એ પીએનજી તમારે રાખવી હોય તો તમે રાખી શકો છો, બાકી ન રાખવી હોય કોઈ તમારી પાસે તમે બનાવી હોય તો એ પણ રાખી શકો છો મિત્રો. તો મિત્રો પછી આટલું કરી લ્યો એટલે તમારે એક મેં બીજી ઓવરલે આપેલી છે તમને, આ રીતની ઓવરલે છે. તો ઓવરલે તમારે લઈ લેવાની છે, આ રીતની તમને બતાવી જશે મિત્રો. તો આ ઓવરલે લઈ લેવાની છે, ઓવરલે લઈ અને એને આ રીતની રોટેટ કરી દેવાની છે, આ રીતની રોટેટ કરી અને 90 સાઈઝ રાખી દેવાની છે. પછી આ ઓવરલેને આ 3 ડોટ ઉપર ટચ કરવાનું છે અને સાઈઝ ફૂલ કરવાની છે. તો એ ફિલ કમ્પસ એરિયા કરી લેવાનું છે એટલે સાઈઝ ફૂલ થઈ જશે, પરફેક્ટ આપણા ફોટામાં સેટ થઈ જશે. પછી આ બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટીવાળા ઓપ્શનમાં જવાનું છે મિત્રો. એમાં જઈ અને લાઇટિંગવાળા ઓપ્શનમાં જઈ અને પેલું જ ઓપ્શન તમને સ્ક્રીન બતાવતું છે તો તમારે સ્ક્રીન આપી દેવાનું છે, એટલે આપણી ઓવરલે પણ આમાં સેટ થઈ જશે. અને એની પણ લંબાઈ તમારે જોઈ લેવાની છે, જો સોંગ કરતાં જાજી હોય તો પાછળનો પાર્ટ આ રીતનો કટ અહીંથી કરી દેવાનો છે આનો પણ. તો આટલું સેટ થઈ ગયું મિત્રો. હવે મિત્રો તમારે એક લાસ્ટ કામ બીજું કરવાનું છે, મતલબ કે આ ઓવરલે તો આપણે પરફેક્ટ સેટ કરેલી છે, પણ એક બીજું કામ સેટ કરવાનું છે. આ તમને અહીંયા ગ્રુપ દેખાતું છે મિત્રો, તમે જોઈ શકો છો. ઇફેક્ટવાળું ગ્રુપ જોવા બતાવતું છે મિત્રો. તો આ ઇફેક્ટવાળા ગ્રુપમાં તમારે ટચ કરવાનું છે. ટચ કરી અને તમારે આ 3 ડોટમાં આવી જવાનું છે. 3 ડોટમાં આવી અને તમારે આ ગ્રુપને અનગ્રુપ કરી દેવાનું છે. જે આ ગ્રુપ છે એને અનગ્રુપ કરી દેવાનું છે, એટલે તમારે ઇફેક્ટ આમાં લાગી જશે, તમે જોઈ શકો છો મિત્રો. આટલું કરી લેવાનું છે. અને મિત્રો એક તમારે બીજું કામ કરવાનું છે, જે આપણે ઓવરલે એડ કરેલી હતી એને આ ઇફેક્ટ છે આપણી ઇફેક્ટના નીચે રાખી દેશો એટલે થોડુંક સારું લાગશે. તો આ રીતની ઓવરલે તમારે સેટ કરી લેવાની છે મિત્રો, એટલે તમારું ફોટો સ્ટેપ આ પ્રકારનું બનીને રેડી થઈ જશે. હું થોડુંક તમને આગળ દેખાડી દઉં તો આ રીતનું કાંઈ જ કરવાની જરૂર છે નહીં. બાકી હવે મિત્રો તમારે તમારા લોગો કે કંઈ પણ જે પણ લોગો હોય એડ કરવા હોય તો એડ કરી અને પછી મિત્રો તમે આને સેવ કરી શકો છો મિત્રો. તો હવે સેવ કરવા માટે તમારે મિત્રો આ ઓપ્શનમાં આવી જવાનું છે. એ ઓપ્શનમાં આવી અને જે પણ તમારે સાઇઝ સપોર્ટ થતી હોય એ રાખી દેવાની છે. તો હું 1080 રાખું છું, તો 1080 રાખી અને એક્સપોર્ટના બટનમાં મારી દેશું એટલે આપણું સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો મિત્રો. અને મિત્રો આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે કંઈક આમાં નવું ને નવું લાવતા રહેશું. તો ચાલો મિત્રો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી મારા બધા મિત્રોને જય માતાજી.